નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ જૈન ભોજનશાળામાં, જે જૂના રેલવે સ્ટેશનની સામે અને કાલુપુર સ્ટેશનની બાજુમાં આવેલી છે। આ છે મહાકાલી ગેસ્ટ હાઉસ। મહાકાલી ગેસ્ટ હાઉસની બાજુમાં કંસારા ડેલામાં આ જૈન ભોજનશાળા આવેલી છે। આપણે ત્યાં જઈ રહ્યા છીએ। આપણે આવી ચૂક્યા છે જૈન ભોજનશાળામાં। તમે જોઈ રહ્યા છો, તમે જોઈ રહ્યા છે જેમાં લખેલું છે ભોજનશાળા ચાલુ છે। ઉપરના માળ ઉપર છે, પહેલે માળે। આપણે જઈ રહ્યા છીએ ભોજનશાળા તરફ। આપણે આવી ચૂક્યા છે ભોજનશાળામાં। આપ તો જોઈ રહ્યા છો બપોરનો સમય છે અને જમવાનું ચાલુ છે। આગળની વિગત અહીંયાના મેનેજર જે દીપકભાઈ છે એની પાસેથી આ જૈન ભોજનશાળાની વિગત જાણીશું। દીપકભાઈ, આશરે કેટલા વર્ષ છે આને? આ ભોજનશાળા ચાલુ થયા 8 થી 10 વર્ષ થયા। 8 થી 10 સવારે 11 થી 1 વાગ્યા સુધી ચાલુ હોય છે। સાંજે 4 થી સૂર્યાસ્ત પ્રમાણે 15 મિનિટ પહેલા બંધ થઈ શકે છે। જમવાના 100 રૂપિયા છે, ટિફિનના 120 છે, પાર્સલના 140 રૂપિયા છે। રેલવેમાં કોઈ સર્વિસ નથી અમારે। ઓકે, આપણે જોઈએ કે જમવામાં શું શું વેરાયટી આપવામાં આવે છે। ખાટી મીઠી કઢી, ખાટી મીઠી કઢી, દાલવડા, મરચાં, 2 જાતની સબ્જી, ગોળ, રોટલી, પાપડ અને પુલાવ। પુલાવ છે ને? ઓકે, 100 રૂપિયામાં આટલી વસ્તુ આવે છે। આ ટેબલ સાથે જોડાયેલા સ્વચ્છ કન્ટેનરમાં જમવાનું મૂકવામાં આવ્યું છે ને તે ગરમ ગરમ પીરસાય છે। સાથે ચટણી, પાપડ, આપ જોઈ રહ્યા છે ગોળ, મરચાં। અહીં યાત્રિકો માટે જમવા માટે બેસવાની સગવડ અને સ્વચ્છતા ખૂબ જ સુંદર છે। ફૂલ થાળીની વેરાયટી જોઈ શકો છો। જે જે વસ્તુ હમણાં મેં તમને ઇન્ડિપેન્ડન્ટ દેખાડી ને, દરેક વસ્તુ તમે આખી થાળીમાં હવે જોઈ શકો છો। લોકો પાર્સલ લઈ જાય છે, ટિફિનમાં ભરીને લઈ જાય છે। ભાઈ, આશરે આ ભોજનશાળામાં કેટલા લોકો એટ એ ટાઈમ જમી શકે છે? 80 થી 100। 80 થી 100 જણ ને? ઓકે ભાઈ, કોઈ સંઘ આવવાનો હોય કે યાત્રિકો ઘણા બધા સાથે આવવાના હોય તો એમાં મને આગલા દિવસે જાણ કરાવવી પડે। કેટલા બી માણસો 100 હોય કે 200 હોય, પણ મને આગલા દિવસે ડિપોઝિટ જોઈએ તો જ તમારું કામ આગળ વધે। ઓકે, રાઈટ, ડિપોઝિટ આપવી પડે ને? ભલે ભલે। દીપકભાઈ, આ એસી ભોજનશાળા છે ને? આ વિશાળ એસી હોલ છે, મોટો ને એસી છે, એકદમ ફર્સ્ટ ક્લાસ। ઓકે મિત્રો, હવે હું જમવા જઈ રહ્યો છું। જમ્યા બાદ ભોજન કેવું હતું એનો રિપ્લાય હું તમને જમીને આપીશ। મિત્રો, ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું, મજા આવી ગઈ। આ છે વોશ બેસન, પીવાનું પાણી। દીપકભાઈ, અહીંયા સાધુ ભગવતો પણ ગોચરી માટે આવે છે? સાધુ ભગવાન બી ગોચરી માટે આવે છે અને સાધ્વીજી મહારાજ બી ગોચરી માટે આવે છે। એકાસણા બેસણાની વ્યવસ્થા બી કરી આપીએ છીએ। ઓકે, અને આખું અઠવાડિયું ચાલુ છે? આખું અઠવાડિયું ચાલુ રહે છે, પણ રવિવારે હવેના નવું રેલવે સ્ટેશન બનવાના હોવાના કારણે અત્યારે રવિવારે મોકૂફ રાખેલ છે, બંધ રાખેલ છે। ઓકે, આપનો આ જૈન ભોજનશાળાની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર। યાત્રિકો માટે આ જૈન ભોજનશાળાનું એડ્રેસ તેમજ ફોન નંબર વિડીયોમાં મૂકવામાં આવ્યા છે। આપ સૌનો બી ખૂબ ખૂબ આભાર। આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।